જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવશું ગોળ પાપડી। એના માટે આપણે 1 વાટકી ઘી ગરમ મૂકી દેશું। એમાં આપણે 2 વાટકી લોટ લેશું, ઝીણો 1 વાટકી અને 1 વાટકો જાડો લોટ લેશું। મિક્સ લોટની ગોળ પાપડી કરશું। ગરમ થઈ ગયું છે, નાખી દેશું લોટ 2, આ જાડો શેકી લેશું લાઇટ બ્રાઉન। જો ઘી વધારે જરૂર પડશે તો લેશું, લગભગ નહીં પડે પણ એકાદી ચમચી જરૂર પડશે તો। નહીં જરૂર પડે, ધીમા ગેસે શેકશું। શેકાશે એટલે ઘી છૂટું પડશે। શેકાવામાં ઘટ લાગે છે, 1 જ ચમચી નાખશું ઘી। જો લાઇટ બ્રાઉન શેકાઈ ગયો છે, એમાં આપણે અડધી ચમચી હળદર નાખી દેશું। મિક્સ કરી લેશું સરખી। ગેસ બંધ કરી દેશું અને સહેજ ઠંડુ પડવા દેશું, પછી ગોળ નાખશું। સહેજ જ ઠંડુ પડવા દેવાનું છે, ગરમમાં નહીં નાખીએ નકર ગોળ પાપડી તણાઈ જાય આપણી। સહેજ વરાળ નીકળી જાય પછી ગોળ નાખશું। ગોળ પાપડી આ સહેજ ગરમ છે, હવે નવું શેકી એમાં આપણે આ 1.5 વાટકી ગોળ નાખી દેશું। ઓર્ગેનિક છે, દેશી ગોળ। અડધી વાટકી સરખું મિક્સ કરી લેશું। મિક્સ થઈ ગયું છે, મોલ્ડમાં ઢાળી દેશું। પાંચ મિનિટ ઠરે પછી કાપા પાડશું। હવે આમાં કાપા કરી લેશું। તો તૈયાર છે આપણી આ ઘઉંના જાડા અને ઝીણા લોટની ગોળ પાપડી। એકવાર જરૂરથી ટ્રાય કરજો। જો મારી રેસીપી તમને ગમતી હોય ને તો લાઈક શેર કરજો। વિડીયોમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ।